ચોમાસાની ઋતુમાં તાપીના સોનગઢમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું ત્યારે સોનગઢના જંગલ વિસ્તારમાં ચિમેર ગામે આવેલો ચિમેર ધોધ જીવંત થયો। વરસાદ પડતાની સાથે ચિમેર ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। સોનગઢ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જંગલ વિસ્તારોમાં વનરાજી પણ ખીલી ઉઠી છે। ગાઢ જંગલમાં આવેલો અને લગભગ 200 ફૂટની ઊંચાઈથી પડતો આ ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ અદ્ભુત નજારો જુઓ, આકાશી દ્રશ્યો તમને જોવા ખૂબ ગમશે કેમ કે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે ખાસ કરીને ધોધ જીવંત થતા હોય છે ને અહીંયા મોટી સંખ્યામાં આવી જગ્યા પર પ્રવાસીઓ પણ ઉમટતા હોય છે। ત્યારે આ નજારો છે તાપીના ચિમેર ધોધનો કે જ્યાં ખળખળ પાણી વહી રહ્યું છે। આ ધોધ પરથી પાણી નીચે પડી રહ્યું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ કુદરતી દ્રશ્યોને નિહાળવા માટે ત્યાં ઉમટી રહ્યા છે અને પ્રવાસીઓ માટે આ સ્થળ અત્યારે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। હું દર વર્ષે અહીંયા ચિમેરનો ધોધ જોવા માટે આવું છું। ચિમેરનો ધોધ એક એવો ધોધ છે કે જે ચારે બાજુ જંગલથી ઘેરાયેલો છે અને એનું સૌંદર્ય એક અનોખું છે, અનેરું સૌંદર્ય છે। કારણ કે 200 મીટર ઉપરથી ધોધ પડતો હોવાને કારણે ખૂબ જ જોવાનો જે રોમાંચ અનુભવ જે છે આપણે અત્યારે લઈ શકીએ છીએ। જ્યારે ઝરમર વરસાદ વરસતો હોય અને એવા સિઝનની અંદર જ્યારે આવો સરસ મજાનો ધોધ જોવાનો મળતો હોય તો આવી તક જે છે, સમય જે છે એ ચૂકવી ના જોઈએ આપણે। આ ચિમેરનો ધોધ છે, અમે દેખાતો છે પાછળ। અમે અવારનવાર અહીં ધોધ પર આવીએ છીએ, એટલે દર સિઝનમાં આવીએ છીએ। આ ધોધ એના પીક સિઝનની અંદર સોળે કળાએ ખીલી જાય છે। એનું એટમોસ્ફિયર જંગલ ભર્યું છે। જંગલની અંદર ફોટોગ્રાફી કરવાની મજા આવે છે, ફરવાની મજા આવે છે। અને ધોધ બહુ ઉપરથી નીચે પડે છે, લગભગ 200 ફૂટ 150-200 ફૂટ ઉપરથી નીચે પડે છે। તાપી જિલ્લામાં એવા ઘણા સ્થળો આવેલા છે જે ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે। તેમાંનું જ એક સ્થળ છે સોનગઢ તાલુકામાં આવેલો ચિમેરનો ધોધ। હાલ આપણે ચિમેરના ધોધ પર છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ચિમેરનો ધોધ છે, લગભગ 200 ફૂટ ઉપરથી તેનું પાણી સીધું નીચે પડી રહ્યું છે। આવા 3 જેટલા ધોધો અહીં આવેલા છે, જેને જોવા અને માણવા માટે દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના લોકો આવતા હોય છે। ખાસ કરીને રજાના દિવસોમાં અહીં વિશેષ ભીડ જોવા મળતી હોય છે અને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા આવવાનો રસ્તો સાથે અહીં જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે। પ્રાથમિક સુવિધામાં પૂરેપૂરું ધ્યાન રાખીને અહીંના સ્થાનિકોને પણ રોજગારી મળે તે દિશામાં પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે। નીરવ કંસારા, TV9 તાપી।